અમારા બીજુ કાકા છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મેં ક્લિપ એડ કરી છે એ એન્જોય કરો, પછી મળીએ. અશ્વી દૂર જો તમને હું બતાવું ફ્રેન્ડ્સ, તમને હું બતાવું છું. આ છે ચાય. મિત્રો, અમે નથી પીતા. અમારો છે ને વોચમેન પીવે છે સોસાયટીનો. તો એમને મને કીધું કે ચાય બનાવવા માટે આ જોઉં તો મને છે ને ઇન્ડિયાની યાદ તો આવી જ, પણ મારા ઘરની યાદ આવે છે. કારણ કે વાડીઓ હંમેશા બેસતા હોય અને પછી આવી રીતના લાકડા સળગાવીએ આવી, અને પછી ધૂપ કરતા હોઈએ, બેસીએ છે. હું ખુશકિસ્મતમાંનું પોતાની કે આજે મને શું કહેવાય, આગ બાળવાનો ટાઈમ આવ્યો મારો. હવે અહીંયા લાકડા જલાવું, જરાક વાર એને મકાઈ શેકીશ, પછી શું કહેવાય બટેટા શેકીશ. કેમ કે આજે છે ને અહીંયા કેન્યાની અંદર શું કહેવાય હડતાળ, એવું જ કંઈક કહેવાય ને, આવી રીતના છે. આને શું કરું? હા, વોચમેન વોચમેનને બી યાદી કાંઈ નહીં. જો વોચમેનને લાગે ઠંડી, હે બિંદાસથી બે જણા હગા ભાઈ છે. હે આ મારા મોટા કાકા, આનું નામ મેં પાડ્યું છે ભીખુ કાકા. અમારા ભીખુ કાકા છે. 3:30 થઈ ગયા છે અને આઈ થિંક સો વરસાદ આવશે એવું મને લાગે છે. કારણ કે મોસમ એકદમ અલગ થઈ ગયું છે વરસાદ જેવું, અને ચાલુ જ છે. આજે શું થાય કેન્યામાં, બધાને એવું થાય ને અમારે જવું છે વિદેશમાં. પણ મિત્રો, વિદેશમાં છે ને હકીકત આ છે, જ્યારે તમે અહીંયા આવીને જોવો ત્યારે ખબર પડે કે સિચ્યુએશન શું છે. અમે અહીંયા છે એટલે અમને ખબર છે. આટલી મોટી બિલ્ડિંગ છે, અગર ઇન્ડિયામાં હોય તો પરવાનગી ના આપે, કેસે પડી જાય. હવે અમારી ચાય થશે, વોચમેન પીશે, હે ને? પણ જો અસકાલી, હા અસકાલી કે અસકાલી, હે ચાય, કેમ કે ઠંડી છે ને. પણ તપેલી ઉપર કોણ નાખે સીધું? વિચાર કરો. આ ચાય થાય, આ થઈ જાય એટલે મેં દેશી સ્ટાઇલમાં બટેટા શેકીશ. હવે હું આમાં બટેટું નાખીશ મસ્ત મજાનું. કેમ કે કેન્યામાં છે ને મિત્રો એક વાત છે, શેગડી હોય ને આવું મળે, પછી આવું ક્યાં મળતું હોય. હવે મેં છે ને આવા નાના નાના બટેટા અંદર નાખી દઉં અને પછી એક મોટું છે એને મસ્ત મજાનું શેકીશ. જો આમ પણ મારવાનું હોય છે, ઘટે એવું છે જ નહીં. હા, આવું મળે તો કઈ અમે નસીબદાર કહીએ. હવે આમાં 2 બટેટા નાખી દીધા છે મેં, એને અંદર શેકાશે ત્યારે પછી હું એને કાઢીશ અને મસ્ત કટિંગ કરીને હું પોતે ખાઈશ. કેમ કે રોજ ગેસનું ને ગેસનું હોય, અમે તો વાડીના આવી દેશી સ્ટાઇલમાં બનાવવાની મજા કંઈ અલગ લેવલની હોય છે. પણ આવું મળે નહીં. આ તો નસીબ છે આજે કે મને મોકા ઉપર ચોકો મેં મારી દીધો, નહીં તો આવું મળતું ના હોય. કેન્યામાં છે ને ઓલમોસ્ટ ફ્લેટમાં હોય, એ ફ્લેટમાં એટલે પછી શેગડી ઉપર બનાવવું પડે, ચૂલો ને એવું ક્યાં બાળવા જાય. એટલે આજે સોસાયટીના અંદર છે ને કોઈ પણ નથી, આ 2 જ જણા રમે છે. કેમ કે બધાને ડર હોય ને એટલે કોઈ બારે ના નીકળે. પણ મેં બારે નીકળી કેમ કે મેં ચૂલો જોઈ ગઈ એટલે મને મળ્યું. આ મેડમને શું જોઈએ છે ખબર નહીં. હાય કરે સાચું. આ જો ચાય એની થઈ ગઈ છે તૈયાર. હવે આને પીવી છે આ 2 માણસની ચાય. આટલી
બધી પીસ તું હા જો આને કાંઈ ખબર ના પડે જોયા રાખું હવે જો નાક છે આ રેડી છે કે પોટ હા અરે ભાઈ ના મારા બટેકા ના હાડી ગયા લાવ કરી આપ જીવા કે કે બોલાવી દીધી છે કાકાએ તો લે થઈ ગયું આની શું કરવાનું હા હવે Where is potato? દેયા વેર ઇઝ બટેટુ નો આમ દેસી ઇંગ્લિશ જુરું આવડે You are Desi? યા આમ દેસી It's okay, no problem. Even if you are Desi. અચ્છા Yeah. તો વાય ઇંગ્લિશ બોલિંગ હા For fun. ફન Fun. અહીંયા કાંઈ નાચવાનું તો છે નહીં હે કે આ થાળીથી કરવાનું મેં કીધું જેટલી ભૂખ મારે ને ત્યાં સુધી ઊભું જ નહીં રહે એ કે આનાથી કરવાનું મેં કીધું આ ના ચાલે ભૂખ ચાલે ભૂખ દેશી માણસો હોય અમે આ જો મારા બટેટા તૈયાર થઈ ગયા છે આ જરા કાચું છે તો એને થોડા શું કહેવાય ઇંગરા કરીશ ઇંગરા પછી ઇંગરા ઉપર એડ કરી દઈશ ફેરી થઈ જશે તૈયાર